અમારા જામનગરની તો વાત જ નિરાળી છે. કંકુ, કાજળ, સુરમો અને બાંધણી તો પ્રખ્યાત છે જ, સાથે સાથે અમારા ઘૂઘરા એ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને દેશ વિદેશમાં ડંકો વગાડ્યો છે. તો આજની મારી રેસીપી છે મસ્ત મજાના ઘૂઘરા. તો ઘૂઘરા બનાવવા માટે સૌપ્રથમ તેનો મસાલો કરવા આપણે બટેટાને ધોઈ અને 6 થી 7 નંગ બટેટા ધોઈ અને આપણે તેને બાફવા માટે મૂકી દઈશું. સાથે મેં થોડા વટાણા પણ પલાળ્યા છે, તેને પણ આપણે ધોઈ અને બટાટાની સાથે જ બાફવા મૂકી દઈશું. તો સૌપ્રથમ આપણે બટેટા ધોવાઈ ગયા છે, તેમાં થોડું પાણી નાખી અને વટાણાને પણ ધોઈ અને એમાં પાણી મૂકી અને સાથે જ હું બાફવા માટે મૂકી દઉં છું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 સીટી આપણે વગાડશી, જેથી સરસ રીતે બટેટા અને વટાણા બંને બફાઈ જાય. અહીં મેં પોણી વાટકી જેટલો મેંદાનો લોટ અને 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. જો તમે ઈચ્છો તો અહીં થોડા અજમાને ક્રશ કરીને ઉમેરી શકો છો. અહીં મેં ઘી ગરમ કરી અને લીધું છે અને 2 ચમચી જેટલું ઘી મોણમાં ઉમેરીશ અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને મુઠ્ઠી પડતું મોણ થયું છે કે નહીં એ ચેક કરી લેશું. તો આ રીતે આપણે લોટમાં મોણ સરસ થઈ ગયું છે. હવે આપણે પાણી ઉમેરતા જઈ અને તેનો કઠણ લોટ બાંધવાનો છે. તો આ રીતે ધીમે ધીમે મિશ્રણ કરતા જઈ અને પાણી ઉમેરતા જશું, જેથી જરૂર મુજબનો આપણે લોટ બંધાઈ જાય. અમારા જામનગરીઓની તો વાત જ શું કરવી, શાંતિપ્રિય લોકો અને સ્વભાવે મિલનસાર અને ખૂબ જ બધા હળીમળીને રહે અને શાંતિથી દિવસો વિતાવે, આવા અમારા જામનગરીઓ જાજરમાન છે. તો અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે થોડી વાર તેને રેસ્ટ કરવા મૂકીશું. તે દરમિયાન આપણે બીમા મસાલા કરી લઈ. અહીં મેં ખારી સિંગ લીધી છે, જેના ફોતરા ઉખેડી લીધા છે. તો તેમાં મીઠાનું પ્રમાણ છે જ, એટલે આપણે એ સિવાયના મસાલા કરશું. ચટણી પાવડર, ગરમ મસાલો, થોડું થોડું જે તમારા ટેસ્ટ મુજબ ઉમેરતા જવાનું. થોડો આપણે દળેલી સાકરનો પાવડર પણ ઉમેર્યો છે. પછી ચાટ મસાલો ઉમેરશું અને બધું સહેજ તેલ નાખેલું છે અને સરસ રીતે હલાવી લેશું. એટલે આપણે અહીંયા વઘારવાની જરૂર નથી, કેમ કે સિંગ છે એ ચડેલી જ છે પહેલેથી. તો સરસ મજાનો મસાલો નખાઈ જાય એટલે બી તૈયાર છે. હવે આપણા બટેટા પણ બફાઈ ગયા છે, તો આપણે તેને ફોલી લેશું. અહીં આપણે બટેટા ફોલી અને પછી તેને સરસ રીતે ઠંડા કરી ત્યારબાદ આપણે તેનો માવો કરશું, જેથી તેમાં પાણીનો ભાગ ન રહે, એટલે કોરા થઈ જાય. તો આ રીતે મેં બધા બટેટા ફોલી લીધા છે અને સરસ ઠરી ગયા છે. હવે આપણે બાઉલમાં લઈ અને પોટેટો મેસરની મદદથી તેને સરસ રીતે છૂંદી લેશું. તો આ રીતે ધીમે ધીમે પ્રેસ કરી અને દરેક બટેટાને આપણે છૂંદી લેશું. અને સહેજ આખા પાખા રહે તો પણ વાંધો નહીં, કેમ કે ઘૂઘરામાં ખાવામાં પણ તે મજા આવશે. તો આ રીતે મેં સરસ છૂંદી લીધા છે અને વટાણાને પણ મેં 1 વાટકામાં અલગથી છૂંદીને રાખ્યા છે. અને હવે આપણે બંનેનું મિશ્રણ કરી લેશું. ત્યારબાદ આપણે તેમાં જરૂર મુજબના મસાલા કરીશું. તમે જે પ્રમાણે ટેસ્ટ ભાવતો હોય તે પ્રમાણે અહીં તમે મસાલામાં બધી વસ્તુ ઉમેરી શકો છો. સૌપ્રથમ આપણે તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરશું, કેમ કે અહીં લોટ બાંધતી વખતે પણ મીઠું ઉમેર્યું છે. બી અને ચટણીઓ દરેકમાં મીઠું રહેલું છે. ત્યારબાદ ચટણી ઉમેરશું, થોડું ધાણા જીરું ઉમેરશું, થોડો ચાટ મસાલો ઉમેરશું અને બધું સરસ રીતે હલાવી લેશું.
તમે ઈચ્છો તો અહીં આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો, કારણ કે ચટણીમાં એ બધી વસ્તુ છે જ, એટલે આપણે અહીં ઉમેરવાની જરૂર નથી. તો આ રીતે આપણો સરસ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે સરસ મિક્સ કરી લ્યો તો આપણો મસાલો રેડી છે. હવે આપણા લોટે રેસ્ટ લઈ લીધો છે, તો આપણે એક સરખા માપના લુવા કરી લેશું અને તેમાંથી આપણે એક સરખી પૂરી વણી લેશું. તો અહીં મેં બધા લુવા કરી લીધા છે અને તમે જુઓ તો સરસ મજાની, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી આપણે નાનકડી એવી માપની પૂરી વણીશું અને તેમાં આપણે ફિલિંગ ઉમેરી અને તેમાંથી આપણે ઘૂઘરો બનાવશું. હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું પૂરણ ઉમેરી અને આ રીતે અડધી પૂરીમાં તેને ગોઠવશું અને અડધી પૂરી તેને વાળી અને ફોલ્ડ કરી અને સરસ રીતે બધી બાજુથી કિનારી દબાવી દેશું, હાથેથી પ્રેસ કરી દેશું. આમ તો આપણે તેની કિનારી વાળવાના જ છીએ, એટલે કોઈ ઘૂઘરામાંથી છૂટું પડવાનું કંઈ રહેશે જ નહીં. તો આ રીતે દબાવતા જાઓ કિનારીએથી અને તેને વાળતા જાઓ. સહેજ પ્રેસ આપવાનું અને એ પ્રેસ આપેલો જે ભાગ હોય તેને જ આપણે ફરીથી વાળવાનો. આ રીતે અંગૂઠાથી વાળી કિનારી અને પ્રેસ આપો અને ફરી તેને ફરીથી વાળો. તો આ રીતે સરસ મજાની એક ડિઝાઇન કાંગરી બનતી જશે અને આપણો ઘૂઘરો સરસ રીતે પેક થઈ જશે. અને જ્યારે આપણે તળીએ છીએ ત્યારે આ કાંગરીવાળો જે ભાગ છે એ એકદમ ક્રિસ્પી બને છે, જેથી ખાવામાં પણ તે મજા આવે છે. તો તમે જુઓ, ઘૂઘરો વાળવો ખૂબ જ સહેલો છે. જેને નથી આવડતું તે પણ ખૂબ જ સરળ રીતે જોઈ અને શીખી શકે છે. તો આ રીતે ઉપરથી ભાગ ખેંચવાનું અને એ જ કાંગરીમાં પાછું વાળવાનું, પ્રેસ આપતું જવાનું અને વાળતું જવાનું. તો જુઓ કેટલો સરસ ઘૂઘરો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે આપણે બધા જ ઘૂઘરા સરસ રીતે વાળી લેશું. જો તમને ન આવડે તો 1 કે 2 વાર પ્રેક્ટિસ કરશો એટલે સરસ રીતે તમને આવડી જશે. તો આ રીતે આપણે બીજો ઘૂઘરો પણ બનાવી અને એ જ રીતે કિનારી સરસ પ્રેસ કરી દઈએ. અને બીજી એક રીત એ છે કે કાંટા ચમચીની મદદથી પાટલા ઉપર આ રીતે રાખી અને તમે આ રીતે પ્રેસ કરશો તો પણ ઘૂઘરો સરસ સીલબંધ થઈ જશે. તો જેને કાંગરી વાળતા નથી આવડતી તે પણ આ રીતે કરી શકે છે. જુઓ, એ પણ સરસ લાગે છે. અને જો કાંટા ચમચી તમારે ન હોય તો તમે સાદી ચમચીનો પાછળનો જે દાંડલાવાળો ભાગ છે એની મદદથી પણ કિનારી આ રીતે ડિઝાઇનવાળી કરી શકો છો. હવે આપણા બધા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે અને આપણે તેલ આવી ગયું છે, તો ધીમા તાપે સરસ રીતે તેને તળી લઈએ. તો આ રીતે 2 કે 3 ઘૂઘરા તમારું જે પાત્ર હોય એમાં સમાય એ રીતે ધીમા તાપે ગોલ્ડન કલરના થાય તેવા ઘૂઘરા આપણે બનાવી અને તળી લેવાના છે. વચ્ચે વચ્ચે આપણે બંને બાજુ ફેરવતા જશું, જેથી બંને બાજુ સરસ રીતે તળાતા જાય અને ક્રિસ્પી થતા જાય. થોડી થોડી વારે આપણે બંને બાજુ પલટાવતા રહીશું. આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાનો કલર આવી રહ્યો છે અને સરસ મજાના ક્રિસ્પી એવા ઘૂઘરા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો બાકીના ઘૂઘરા પણ હું એ જ રીતે બધા સરસ રીતે તળી લઉં છું. તમે જુઓ, ઘૂઘરા બનાવવામાં ખૂબ જ મજા આવે છે અને ખાવામાં તો એનાથી પણ વધારે મજા આવે છે.
તો આ રીતે ઘરમાં બનાવો અને ઘરનાને સૌને સરસ મજાના ઘરની શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ કરી અને બનાવી અને ઘૂઘરા ખવડાવો ને ઘરના પણ ખુશ ને તમે પણ ખુશ. તો ખૂબ સરસ રીતે આ ઘૂઘરા બને છે અને સરસ બાર જેવો જ મસ્ત મજાનો ટેસ્ટ આવે છે. તો તમે પણ આ રીતે બનાવી અને ઘરનાને ખવડાવજો. આપણા બધા જ ઘૂઘરા તળાઈ અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેના ઉપર ચટણીઓ અને મસાલાથી ગાર્નિશિંગ કરીશું અને પછી ગરમા ગરમ ઘૂઘરાની મોજ માણીશું. સૌપ્રથમ આપણે એક ડીશમાં ઘૂઘરા ગોઠવી અને તેમાં ઉપરના ભાગમાં ખાડો કરીશું અને પ્રથમ આપણે લીલી ચટણી જે મેં કોથમરી, મરચાં, આદું, લીંબુ વગેરે મિશ્રણ કરી અને બનાવી છે. ત્યારબાદ આપણે તેના ઉપર લાલ ચટણી, એમાં પણ મેં ટમેટાં, લસણ, લાલ મરચું પાવડર અને ગોળ એનો ઉપયોગ કરીને બનાવી છે. ત્યાર પછી આપણે ખજૂર આંબલીનું પાણી એની ચટણી જે બનાવી છે તે હું મૂકી રહી છું. ત્યારબાદ આપણે મસાલાવાળા બી જે બનાવ્યા હતા તે આપણે મૂકીશું. ત્યાર પછી આપણે ચોપ કરેલી ડુંગળી એ આપણે ચારે ઘૂઘરામાં મૂકીશું અને કોથમરી ઝીણી ઝીણી સુધારીને તે મૂકીશું. ઉપરથી ધમાકેદાર ચણાની સેવ. તો જુઓ કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે અને આપણા જામનગરી પ્રખ્યાત ઘૂઘરા તૈયાર. તો ચાલો મોજ માણવા અને ટેસ્ટી એવા ઘૂઘરા ખાવા માટે આવી જાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ આભાર. બાય બાય.